સમાચારો વિસ્તારથી જોઈએ તો હવે અહીંયા ગુજરાતના રાજકારણમાં ઉલટી ગંગા વહી રહી છે, કારણ કે પહેલા એવા સમાચાર આવતા હતા કે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું, પરંતુ આ વખતે હવે ભાજપ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે ને એટલે જ હવે ભાજપમાં હડકંપ મચ્યો છે। તેવામાં આજે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે જે પણ નક્કી કરશે તે પાર્ટી જ નક્કી કરશે ને કોઈ પણ વ્યક્તિ પોતાની નારાજગી વ્યક્ત કરી શકે, કારણ કે હું પણ ઘણી બાબતો પર નારાજ હોઉં છું। વડોદરાના જે પ્રભારી મંત્રી છે હર્ષ સંઘવી તેમની સાથે બેઠક કરી છે સી આર પાટીલે, અને તેમણે કહ્યું છે કે પક્ષના જે નીતિ નિયમો છે તેમના મુજબ નિર્ણય કરવામાં આવશે। જો કે અહીંયા કેચ એ પણ છે કે કેતન ઇનામદાર કદાચ કોઈ પ્રેશર પોલિટિક્સ કરી રહ્યા છે, કારણ કે હજુ સુધી તેમણે રૂબરૂ મળીને વિધાનસભા અધ્યક્ષને રાજીનામું નથી સોંપ્યું। તેમણે ફક્ત ઈમેલ કર્યો છે, ફેક્સ કર્યો છે, તેઓ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ નથી મળ્યા। તેવામાં હવે પક્ષ તરફથી શું નિર્ણય લેવાયો છે તે પણ જોવાનું રહેશે। પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે। નક્કી કરે પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે। માનેલા છે। તો સી આર પાટીલ કહી રહ્યા છે કે પાર્ટી નક્કી કરશે, જોવાનું રહેશે કે હવે પક્ષ તરફથી શું નિર્ણય લેવાયા છે। જો કે કેતન ઇનામદાર એવું કહી ચૂક્યા છે કે મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, જો કે હું ભાજપ માટે કામ કરતો રહીશ। જે અંદર જે આંતરિક પ્રક્રિયા ચાલી રહી છે તેનાથી તે નારાજ છે તેવું કેતન ઇનામદાર કહી રહ્યા છે। આ તરફ સી આર પાટીલના સૂર પણ કંઈક અલગ જ જોવા મળ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, સી આર પાટીલના જે તેમની જે હાલચાલ છે, તેમણે જે નિવેદન આપ્યા તેમના પરથી શું લાગી રહ્યું છે? સ્વાભાવિક જે પ્રકારનો ઘટનાક્રમ ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો છે, આજે સવારે પણ વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળવા માટે પહોંચ્યા હતા અને આખા ઘટનાક્રમ સંદર્ભે એમને માહિતી આપી હતી। કુલદીપસિંહ રાહુલજીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા અને ત્યારબાદ ડભોઈના પ્રભારી બનાવવાના મુદ્દે તેમની નારાજગી છે અને નારાજગીના કારણે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે। જોકે લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને એ પરિસ્થિતિમાં ભાજપ જ્યારે 5 લાખની લીડ સાથે આગળ વધી રહ્યું છે તમામ બેઠકો પર, ને એ સમયે ભાજપના ધારાસભ્ય ખુલીને પાર્ટી સામે આ પ્રકારે બંધ પોકાર્યું હોવાના કારણે પાર્ટીમાં પણ હજુ પણ આવા કેટલાક લોકો છે કે જેને નારાજગી છે, ક્યાંક અસંતોષ છે। જે જૂના લોકો છે અને બહારથી આવેલા લોકો એટલે કે કોંગ્રેસ અથવા તો અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોને આગળ કરવામાં આવે છે, એને લઈને નારાજગી જેનામાં છે એવા લોકોને ક્યાંક બળ મળે એ પ્રકારની ગતિવિધિ અત્યારે હાલ આમના કેતન ઇનામદારના રાજીનામાના પત્રના કારણે થાય તે પ્રકારની બીક ભારતીય જનતા પાર્ટીને પણ લાગી રહી છે। અને એટલા જ માટે સી આર પાટીલ જ્યારે આજે તેમના નિવાસસ્થાનેથી કમલમ માટે નીકળ્યા ત્યારે તેમણે ક્લિયર કહ્યું છે કે પાર્ટી નક્કી કરશે શું કરવું, એવું ધારાસભ્ય આ અંગેનો કોઈ નિર્ણય નહીં કરે। સી આર પાટીલને પૂછવામાં આવ્યું હતું કે અન્ય પક્ષના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને આજે ભરતી મેળો ચાલે છે, એનાથી કેતન ઇનામદાર નારાજ છે, એ શબ્દ પર એમણે આ નિવેદન આપ્યું હતું કે એ પાર્ટી નક્કી કરશે, ધારાસભ્ય નક્કી નહીં કરે। જો કે કેતન ઇનામદાર નારાજગી મુદ્દે એમણે કહ્યું કે એ માનેલા જ છે અને એમને મનાવવાના નથી, એ પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી। એટલે સ્વાભાવિક રીતે સંગઠનમાં વડોદરાના પ્રભારી ને પણ ત્યાં મોકલી દેવામાં આવ્યા છે અને એમની ત્યાં મુલાકાત પણ કરી। હિરેન, આપને અટકાવ્યું છે ત્યારે કેતન ઇનામદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે। 24 में देता हूँ तो मेरा मान रख के इस बार मेरे रिजाइन को कंटिन्यू करें। मैं पार्टी में ही हूँ और पार्टी में ही रहूंगा। કેતન ઇનામદાર કહી રહ્યા છે કે હું પાર્ટીમાં છું, પાર્ટી માટે કામ કરતો રહીશ, પરંતુ આ વખતે મારું રાજીનામું સ્વીકારેલું, કારણ કે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે એકવાર આવી રીતે રાજીનામું આપ્યું હતું, જો કે ત્યારબાદ તેમણે રાજીનામું પરત લીધું હતું। આ વખતે પણ તેમણે જાણે કે પ્રેશર પોલિટિક્સ અપનાવ્યું છે, નાક દબાવવાનો ક્યાંક પ્રયત્ન પણ કર્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ સુધી તે ગાંધીનગર પણ નથી પહોંચ્યા અને હાલ તે અત્યારે એવા નિવેદન આપી રહ્યા છે કે હું ભાજપ સાથે જોડાયેલો છું અને જે રંજન મેટ પણ સપોર્ટ કરીશ। અમારી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, અત્યારે આ શું થઈ રહ્યું છે? શું કેતન ઇનામદાર કોઈ પ્રેશર પોલિટિક્સ અપનાવી રહ્યા છે? કોઈ તેમની વાત નથી માનવામાં આવી રહી? હાલ શું લાગી રહ્યું છે? જે રીતે કેતન ઇનામદાર છે ધર્મેન્દ્રસિંહ જાડેજા અહીંયા મળવા આવ્યા
કેતનભાઈ એક જ મિનિટ પ્રભારી મળવા આવ્યા ઉપપ્રભારી મળવા આવ્યા છો હવે શું લાગણી છે હું વાર્તા ગાંધીનગર જ જઉં છું બાબુ સીએમએ બોલાવ્યા છે મળવા માટે પ્રદેશ મોવડી મંડળના તમામ આગેવાનો છે આ વાત થઈ અત્યારે હું અત્યારે ત્યાં જ જઉં છું આદરણીય પાટીલ સાહેબ અને રત્નાકરજી ત્યાં છે અને પીએમ સાહેબને પણ મળીશું તો જે રીતે કેતન ઇનામદાર તેમનું કહેવું છે કે હાઈકમાન્ડ સાથે વિડીયો કોન્ફરન્સિંગ થી અહીંયા વાતચીત થઈ હતી અને હવે તેઓ ગાંધીનગર જઈ રહ્યા છે મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા છે સી આર પાટીલને મળવા જઈ રહ્યા છે એટલે કે જે વર્ચ્યુઅલ માધ્યમથી જે મિટિંગ થઈ પ્રભારી અહીંયા મળવા આવ્યા સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે આખરે કેતન ઇનામદાર ગાંધીનગર જઈ રહ્યા છે અને ત્યારબાદ પ્રદેશ મોવડી મંડળ સાથે તેઓ ચર્ચા કરશે પરંતુ કેતન ઇનામદાર કહી રહ્યા છે કે તેઓની લાગણી છે કે તેમને રાજીનામું ધારાસભ્ય પદેથી આપવું છે તેમની લાગણીને માન આપવું જોઈએ હવે કેતન ઇનામદાર ભાજપમાં જોડાય છે ધારાસભ્ય પદે યથાવત રહે છે કે પછી રાજીનામું આપે છે તો પછી આજે સાવલીનું જે રાજકારણ છે વડોદરાનું જે રાજકારણ છે નારાજગીનો દોર છે તે ઘીના ઠામમાં ઘી ભળે છે કે પછી કેતન ઇનામદાર કોઈ નવું સમીકરણ સાવલી કે વડોદરામાં લઈને આવે છે તે જોવું રહ્યું બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ તો હવે કેતન ઇનામદારને ગાંધીનગરથી તેડું મળી ચૂક્યું છે ગાંધીનગર તેમને બોલાવવામાં આવ્યા છે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરવાના છે રત્નાકર પણ ત્યાં ઉપસ્થિત છે તેવું કેતન ઇનામદારે કહ્યું તેમની સાથે મીટિંગ પત્યા બાદ મુખ્યમંત્રી સાથે પણ તે વાતચીત કરવાના છે જો કે આ અંગે જ્યારે સી આર પાટીલને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપમાં કોને લાવવા કોને ન લાવવા તે પક્ષ નક્કી કરતો હોય છે